સુરતમાં 201 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન જોવા મળ્યા। પાઘડી સ્વામિનારાયણ ભગવાનને તે સમયે સુરતના કમિશનરને આપી હતી। તે સમયના આ દર્શન કોટવાલ સુરતના પોલીસ કમિશનર હતા, જેઓ પારસી સમાજના હતા। વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે આ પાઘડીને દર્શન માટે બહાર કઢાય છે। આ પાઘડીના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે। છેલ્લા 100 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘડીના દર્શનની પરંપરા છે। પાઘડીના દર્શન કરી ભક્તોને ધન્યતા અનુભવે છે। ભાઈબીજના દિવસે ભગવાન સ્વામિનારાયણની જે પાગ અને જે શ્રીફળ છે તેનો સુરતનો એક અનોખો મહિમા છે। અને જે રીતે દર્શન કરતા લોકો છે તે અહીં ભાઈબીજના દિવસે એક દિવસ પૂરતું આ જે પાગ છે ભગવાનની અને તેના દર્શન કરવા માટેના હજારોની ભીડ અને લોકો દૂર દૂરથી આવતા હોય છે। અને જે પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ ભીડ છે તે અહીં જોવા મળી રહી છે। અને આ પ્રમાણે લોકો વહેલી સવારથી દર્શન માટે ઉમટી રહ્યા છે। અત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેવું છે તેમનું? શું કહેશો, ભગવાનને પાગના દર્શન કરવા આવ્યા છો? પાગના દર્શન માટે એક જ વર્ષોથી આજે આવું છું અને કહેવામાં આવે છે કે ભગવાન આ પોતાની પાગ અહીંયા આપી ગયા હતા અને એમના દર્શન છે તો બીજને દિવસે ખાસ પાગ બહાર મૂકવામાં આવે છે। તો હું કાયમ દર વર્ષે અહીંયા આવું છું। અહીંયા ગાંચી રહેતી ત્યારે પણ આવતી હતી, હવે હું પાલ રહું છું ત્યાંથી પણ હું આવું છું। તમે શું કહેશો, કેટલા વર્ષથી અહીંયા દર્શન કરવા આવો છો અને કેટલી આસ્થા જોડાયેલી? 30 વર્ષથી આવું છું ને સારું છે, આખો વર્ષ સારું જાય છે। બિલકુલ, આપણે પાગ જે સાસવનાર છે તેના વારસદાર છે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે રીતે દર્શનની ભીડ ઉમટે છે, શું ઇતિહાસ છે આ પાગનો? પાક 201 વર્ષ પહેલા હરદેસર કોટવાલને સ્વામિનારાયણ ભગવાને આપેલી હતી। જ્યારે એઓ સુરત આવેલા ત્યારે એ વખતે તો દર્શનનો મહિમા નહીં હતો। છેલ્લા 90-95 વર્ષથી આ પાગના દર્શન અમે જાહેરમાં કરાવીએ છીએ। સત્સંગ મોટો થયો, વ્યાપ વધ્યો એટલે એક દિવસ નક્કી કરેલો કે ભાઈબીજના દિવસે અમે લોકોને જાહેર દર્શન કરાવીશું। તો તે રીતે અમે ભાઈબીજને દિવસે અહીં આ જાહેર દર્શનની વ્યવસ્થા રાખેલી છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત પધારેલા ત્યારે અમારા વડવા હરદેસર કોટવાલને રાજી થઈ એમની સેવા ને રાજી થઈને મહારાજે પાગ અને સુકનનું શ્રીફળ આપેલું। એ આજે પણ આમાં કિસ્મત તમે શ્રીફળ અને પાગ જોઈ શકો છો। કેટલી પેઢીથી આ સાચવી રહ્યા છો આપ? 7 પેઢી થઈ। 7 પેઢી। અંદાજે વર્ષ કેટલા થયા? 201 વર્ષ થયા। 201 વર્ષ થયા। આ ભાઈબીજના દિવસે કેટલા લોકો દર્શન કરવા? 12 થી 15,000 લોકો ભાઈબીજના દિવસે દર્શન કરવા આવતા હોય છે। અને ઘરે પણ અમારે ત્યાં રોજ આમ તો આવ જાવ હોય છે દર્શન કરનારની, એટલે આવતા હોય તો ઘરમાં દર્શન કરાવીએ છીએ। બિલકુલ, એટલે આ દર્શનનો જે લાભ છે તે લોકો અહીં હોશે હોશે લઈ રહ્યા છે। ને ફક્ત આજના દિવસે જે પ્રકારે ભગવાનની પાગ અને શ્રીફળના દર્શનમાં જોઈ શકાય છે, ત્યારે આ રીતે લોકો છે તે અહીં દર્શન માટે આવ્યા છે। અને આ પ્રમાણે જોઈ શકાય છે કે દર્શન કરી રહ્યા છે ત્યારે જે રીતે ભીડ પણ જોઈ શકાય છે, પરંતુ આસ્થા સાથે જે રીતે ભગવાન સ્વામિનારાયણની જે પાગ અને શ્રીફળ છે તે આ ભાઈબીજના દિવસેનું અનોખું મહત્વ છે। અને વર્ષો પુરાનું આ જે મંદિર ખાતે પાગ સાચવેલી છે અને ભગવાન સ્વામિનારાયણ ખુદ અહીં પધાર્યા હતા અને કેટલોક ઇતિહાસ છે તે જોડાયેલો છે, ત્યારે લોકો આ પ્રમાણે દર્શન કરી અને ભાઈબીજના દિવસે ધન્યતા અનુભવતા નજરે પડી રહ્યા છે। ત્યારે સુરતમાં ભાઈબીજના દિવસે માનવ મહેરામણ, એટલે સુરત જ નહીં પરંતુ સુરત સિવાયના અલગ અલગ જગ્યાએથી લોકો અહીં આસ્થા સાથે આજના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।